બોલો, આ ઘરમાં 1707 કામ પડ્યા છે, પણ આ મહારાણી તો ઘરની હુતી છે. એ મીઠી બહુ, અરે બા, શું કરો છો આ તમે? જે તું જોવે છે ઈ કરું છું. કા આ ભગવાને તને બે પાડા જેવી આંખો નથી આપી કે જોવાતું નથી હું કરું છું ઈ? અને આ લાંબા થઈને પડ્યા છો ઘરમાં 1707 કામ પડ્યા છે અને હંધોય મૂકીને આરામ ફરમાવો છો. બા, તમને ખબર જ છે કે મારી તબિયત સારી નથી, એટલે થોડીક વાર હું આડી પડી હતી. હું કામ કરી નાખીશ હમણાં. લે કરો વાત. આ મારી સામે બોલતી થઈ ગઈ છે કે બા આ મજા નહોતી તે આડી પડી હતી. આડી પડો કે ઊભા પડો, આ ગમે એમ પડો પણ કામ કરીને પડો. અને એટલી બધી કઈ મરી જાય એવી તો બીમાર થઈ નહોતી કે તું આરામ કરશો લાંબી થઈને. બા, તમે થોડીક તો માણસાઈ રાખો. કોકને હારું ન હોય ત્યારે તો એની તકલીફ સમજો. કે કોકને હારું ન હોય એની તકલીફ સમજી, ઘણી સમજી લીધી હો. અને આ છે ને કામ તારા બાપ કરવા નહીં આવે, નકર બાપને કે કામ કરી જાય. બા, તમે સારું હોય ત્યારે મારા માવતર ઉપર હું કામ જાવ છો? હા, તમે જે કેવું હોય ને મને કયો, હું તો સાંભળી લઉં છું ને. તું મારી સામે બોલીશ? હે, મારી સામે બોલીશ તું? બા, આટલી હદ સુધી વાત આગળ વધી ગઈ કે હવે તમે મારી પર હાથ ઉપાડતાય થઈ ગયા. હવે જો વધારે બોલી છે ને તો પછી તારું ગળું દાબી દેતા પણ હું અચકાઈશ નહીં, સમજી? એટલે મારી સામે લવારા કરવાના બંધ કરી દે છે. અને મારી સામે લવારા કર્યા છે ને તો તારી જીભ પોતાને ખેંચી લઈશ. એ તો કામ કરવું નથી અને એને બીમારીનું નાટક કરીને હુઈ જવું છે અને પાછી મારી સામે લવારા કરે છે. બાપ, હું કોઈ નાટક નથી કરતી. હા, એક કામ કરીએ ને, તમે મને દવાખાને લઈ જાઓ, દવા અપાવી દો, મને સારું થઈ જાય એટલે મારે હોવાની જરૂરત જ નહીં પડે. તે તારા બાપને કે ને કે દવાના રૂપિયા મોકલે. બા મને દવાખાને લઈ જા, નવરી રહેશે દવાખાને લઈ જવા માટે. લગન પછી બધી જવાબદારી તમારા લોકોની જ હોય ને. એટલે તું મને સમજાવીશ કે લગન પછી જવાબદારી અમારી હોય એમ? હે ના, એટલે હું તમને સમજાવતી નથી, પણ હકીકત તો એ જ છે ને જે મેં કીધું ઈ. હવે આ ઘરમાં હું આવી છું તો આ ઘરના સભ્ય તરીકેની ફરજ તમારા લોકોની જ આવે ને. આમ જો આ ફરજ બરસ ગઈ ચૂલામાં, કહું ને એટલું કરવાનું બરાબર ઘરમાં. અને મારા વિરુદ્ધ ગયા છો ને તો કોઈની ખેર નથી. તમારા વિરુદ્ધ જવાની તેવડે નથી ને બા અમારામાં. અને તેવડ રાખશો ને તો ઘરની ઓસરીને બહાર સીધા વયા જાઓ, પછી કોઈ બાપ ધડો નહીં કરે અને કોઈ હાચવશે એ નહીં, સમજી ને? અને ઊભી થા અને કામ ધંધે લાગ. હા, પણ નકટી આટલું બધું કહું છું તોય તે ઊભી નથી થતી કામ કરવા. હવે એવું લાગે છે કે મારે ઊભી કરવી પડશે, એ સિવાય મેળ નહીં આવે. નહીં બા, ઊભી થા. બા, તને છે ને એક વાર કીધે કરવાનું અને ન કર્યું ને તો તારી જેવી ભૂંડી કોઈ નથી, સમજી? જા કામ કર. મારી બેટી મારી સામે બોલે છે, જોશું કે હું કહું એમ કેમ નથી કરતી. બાપા, મારે તમને એક જરૂરી વાત કરવી છે. તારી બાની વાત છે? હા, મારા બાપ વિશે જ કેવું. આ જુઓ ને, હમણાં ઘણા દીધા ઘરમાં જે હોળી લાગી છે, તમને નથી લાગતું કે એમાં તમારે કંઈક બોલવું જોઈએ? બોલીને તો મારું ગળું સુકાઈ ગયું છે.
તારી મા ઉપર કંઈક અસર થવી જોઈએ. શું બાપા, મીઠી ઘરના કોઈ કામ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. એને અત્યારમાં મજા જેવું નથી, પણ છતાંય અમારા બા જે રીતે એને કામ સીંધે છે અને દોઢું કામ કરાવે છે ને, એ દાનત તો ખોટી જ કહેવાય ને બાની. અને આમે તે મીઠી ઘરની વવારું છે, ઘરની લક્ષ્મી છે, અને જો આપણે એને તે ક્યારેય ખુશ નહીં કરી શકીએ તો તમને શું લાગે છે આપણે ક્યારેય ખુશ રહી શકશું? કીધું મેં એને કે વહુ માદા છે તો તું ઘરનું કામ 2 દિનો સંભાળી એક. હું કામે તું બીમાર વહુ ઉપર બધો આ કામનો બોજ નાખેશ, અને વધારે માંદી પડશે તો ભોગવવાનું તો આપણે જ છે ને. એની સેવા સાકરી કરવાની, દવાખાને જવાનું, દવા દારૂના ખર્ચા કરવાના, પણ કોઈ વાત સાંભળવા નથી માગતી, અને સાંભળે છે તો મગજમાં ઉતારવા નથી માગતી. બાપા, તમે વિચાર કરો. હા, અત્યારમાં જે કંઈ પણ પરિસ્થિતિ છે ઘરમાં, એમાં શું બા જરા નમતું મૂકી દે અને કદાચ મીઠીને 2-4 દી આરામ કરવાનું કહી દે તો એમાં શું થઈ જવાનું છે ને ભાઈ? હા, તાણ લગી બા બધા કામકાજ તો કરતા હતા ને, ત્યારે કાંઈ વાંધો નહોતો આવતો. અને હવે જ્યારે વહુ ઘરમાં આવી ગઈ છે તો હું વહુના માથે જ બધો બોજો નાખી દેવાનો? વહુ નમતું લે છે ને એટલે જ વાંધો છે. તારી બાને ખબર પડી ગઈ છે કે આ વહુને ગમે એટલો ત્રાસ આપશો ને તો એ કોઈ સારું બોલવાનું નથી. એટલે એને એક છેડેથી એને બીક વહી ગઈ છે ને, એટલે આ જુલમ વધારે કરતી જાય છે ને જોર પકડતી જાય છે. એને તો સમજાવે કાંઈ સમજે નહીં. મેં તો મહેનત બહુ કરી લીધી, મેં તો હથિયાર ફેંકી દીધા છે. બાપા, વિચાર કરો ને, આ ઓલી રબરની એ ઓલી દોરી હોય, હે, એને તમે આમ જેટલી ખેંચો એટલી ખેંચાય, પણ પછી મુકતા વેત શું થાય? એ આપણને ને આપણને પાછી વાગવાની છે. હા બા, એવું જ કરી રહ્યા છે. હા જો, અત્યારમાં તો મારી બાયડી બિચારી માંદી છે, પણ જો કાલે ઉઠીને કાંઈ પણ બોલશે ને તો એ ઘા બાથી સહન નહીં થાય. અને કોઈ માણસ આખરે કેટલું સહન કરી લે, પછી ક્યારેક ને ક્યારેક તો એનાથી બોલાઈ જાય ને. પછી તમને શું લાગે છે હા બાપ આપણા ઘરમાં હરખી રીતે રહી શકશે ખરા? એ તો જો વારા પછી વારો અને બે પછી ગારો. આજ એના ઘર હાલે છે એટલે એ બહુ દાદાગીરી કરે છે અને વહુને દબાવ્યા કરે છે. કાલે એના ઘર ભાંગશે ને તેથી લાસારી તો વહુની જ થાય, અને વહુ તેથી લોઢે લાકડે મૂકવાની નથી. એ મને સમજાય છે. પછી હેરાન થવું અને કોઈને કાંઈ કહી હકી નહીં એવું જીવવું, એના કરતાં સારું છે કે હજી જો બા પાછા વળી જાય ને તો ઠીક છે. તમે તમારી રીતે વાત કરી જોજો, મારે કામ છે તો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. કેમ આ કોના સપનામાં ખોવાઈ ગયા છો કે હજી આ બટાકાની છાલ નથી ઉતેડી? કરવા લાગુ કામ તો વળી થાહે વેલું. હાસેબા તમે કામ કરાવશો? કહેવાનું હોય, કામ કરાવવાનું ન હોય. અને જો આ ચૂલાના દેતવાય નથી હળગાવ્યા ત્યાં કેદી રાંધશો? હે, આજે ને આજે ખાવાનું છે, આજે કોઈનો ઉપવાસ નથી. બા, તમે થોડીક તો માણસાઈ રાખો. તમને ખબર છે કે મારી તબિયત નથી સારી, તો થોડું ખાવામાં વહેલું મોડું થાય. એટલે તું મને માણસાઈના પાઠ ભણાવે તારી હાહુ ને? અને તમારામાં જો માણસાઈ હોત ને તો આવા લખણ નો ઝળકાવ્યા હોત. અને એટલા બધા કઈ મરણ પથારી નથી પડ્યા કે કામ નથી થતા તમારાથી. આજકાલની વહુને કામ કરતા જોર થાય છે, તે બધા નાટક ઉપજે છે. અને અમે બધા આવા બીમાર હતા ને તોય તે ઢહડા કરતા હતા. આ તમારા જેમ નાટક ન હોય નકરા. બા, મેં તમને ક્યાં કીધું કે હું કામ નહીં કરું?
કામ છે ઈ કામના ટાણે થઈ તો જાય છે. હવે એમ છતાં તમે આવી રીતના ટોક ટોક કરો તેમાં મારે શું કરવાનું? ટોકા હે 575 વાર ટોકા હે જો હરખા કામ નો થયા ને ટાઈમે નો થાતો. બા કરું તો શું, પણ હવે હમણે થોડા સમયથી મને સારું નથી એટલે વળી કામમાં મોડું થઈ જાય તે છે. હેના મોત આવે છે તમને? હેના મોત આવે છે કેહો? સો બા આવા બધા શબ્દ ના બોલો. આપણે સંસ્કારી ઘરના છીએ અને તમે આવા શબ્દ બોલો એ શોભતું નથી. એ સંસ્કારની દીકરી થામા ખબર છે મને કે તમે છે ને ગાડા ભરીને સંસ્કારના લઈ આવ્યા છો. આ એટલે જ ભોગવી છે અમે. આ સંસ્કાર લાવ્યા છો ને ઘરમાં તે ભોગવી છે. નકર નો ભોગવતા હોત. નો સમય છે રાંધવાનું, નો સમય છે ઘરના કામ કરવાના. આ નાની નાની વાતમાં ટક 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 કરવાનો શોખ નથી થતો. વહુ થઈને જ રહી. ઈ દીકરી ક્યારેય નો બને. સમજી? કેમ કે સાસુ કોઈ દિવસ એને દીકરી જેમ રાખે જ નહીં, તે વહુ થઈને જ રહે ને. તે મેં તને કીધી ને વહુની જેમ રાખી છે. આ તારા નાટક વધી ગયા ને તે મારે બોલવું પડે છે. મમ્મી હું તમને હજી કહું છું, તમને જો અહીંયા મને રાખવામાં મજા ના આવતી હોય તો મને મારા પિયર મોકલી દો. પીર જાવું છે તમારે? પીર જાવું છે ને? તારા બાપ કોઈ હાચા હશે નહીં ડોહો. હાસે કોઈ નહીં ને ખાલી પીર જાવ પીરના પડારે જ નથી મૂકતા કોઈ. આજથી કેટલો સમય થઈ ગયો છે હું મારા પીર ગઈ નથી, એમ છતાં તમે આમ બોલો છો. કા આ દીકરીને વડાવો ને તો પીરના સપના મૂકી દેવાય જોવાના. અહીંયા 70,000 કામ હોય. આ વાહિંદ તો કઈ દી કરવું નથી. હવાર પડે હાંજ પડે કાંઈક ના કાંઈક ડખા હોય તમારા શરીરના. આ દુખે ને તે દુખે ને ઢીકણું દુખે ને પૂછડું દુખે ને ફલાણું દુખે ને. અમે તો જાણે કે માણસ જ નહીં હોય. આ તમે એક જ માણસ છો દુનિયામાં. સો બા હું હજી કહું છું કે મારી તબિયત ન થારી તો છે ને મારા માથે હથોડા નો મારો. માથે હથોડા તો હું કોક દિવસ મને એમ થાય છે કે તારું ગળું દબાઈને મારી નાખું તને હું. એટલે ઝંઝટ જાય. હા તો એ જ કરો ને બા, એ જ કરો એટલે તમારું કામે હળવું થઈ જાય અને મારું કામે હળવું થઈ જાય. એટલે મુદ્દે તમારે ઈ જ કરાવવું છે. સમજા? ઈ જ કરાવવું છે. ભલે ડોયા કી જિંદગી મરે ને જેલમાં. એટલે ને પણ યાદ રાખજે હું તને અરખી જીવવાય નહીં દઉં અને હખે મરવાય નહીં દઉં. પણ એવા તમે શું કર્મ કર્યા છે અને અહીંયા તમારા ઘરમાં આવીને એવા મેં શું પાપ કર્યા છે કે તમે એવું કહો છો? કે તમારા બાપની ને તમે બીમાર હતા તો ઘરમાં કઈ કામ નહોતા કરતા? એને પથારીમાં પડ્યા રહેતા હતા? કામ ને કામ તમે કરો છો બા. હું કામ તો કરું છું, વાનથી વિશેષ શું કરું? હાલો માની લીધું અને જાણું છું કે તમે બીમાર છો અને તમારથી ઘરના કામ નથી થાય એમ. તો તમારા પેનમાં ડોહો છે ને એને બોલાય કામ કરવા. હ તો કામ હંધી પતી જાય. બસો ને બા, હવે થોડીક મર્યાદામાં બોલો. તમે છે ને સીધા મારા પિયરિયા વાળા ઉપર ન જાઓ. અત્યાર સુધી મારા બાપનું કીધા કરતા હતા, હવે સીધા તમે મારા દાદા ઉપર આવી ગયા. મીઠી વહુ, આ તમે મને એમ લાગે છે કે મારા જીભના પ્રહારે તમે નહીં માનો. જો આ કદાચ દેતવા ગરમ હોત ને તો તમને ખબર પડત કે તમે આ કેવી રીતના જવાબ આપી શકો છો. કેમ કે દામ દઈને તો ભલ ભલાની બોલતી બંધ થઈ જાય. હા હવે તો એ જ બાકી રહ્યું છે, એની સિવાય તો કઈ બાકી રહ્યું નથી. લવારા બંધ કરો અને હાથ ચલાવો ફટાફટ. ધંધીના કરવા નથી અને લવારા કરવા છે નકરા. અને આ વાસળીને આ ગાયોને છે ને નીણ નાખવાના છે. નાખી દેજો સમયસર. હવે એને નીર નાખેલા તો છે બા, ખાઈ જ જાય છે તરત ઈ. તે ડોહો ઈ છે ને જીવ છે, એને ખાવા જોઈ. વાહ, એ જીવ છે એની ચિંતા છે તમને. તમારી સામે જીવતો જાગતો માણસ ઉભેલો છે એની તમને ચિંતા નથી. મફતના જીવની ચિંતા ન હોય પણ જે કમાઈને દે ને એની ચિંતા હોય. લવારા બંધ કરી હપ દઈને કામ કરો. આજ પાછા બટેકા ખાવાના છે એમ ને?
હું રોજ રોજ બટેકા સોલવા બેસી જાશો. હા તે પછી તો બીજું હું બનાવું રોજ રોજ કયો? આ બટેટા ને રીંગણા, તમારે બીજું કઈ શાક લાવવાનું ખબર પડે ગામમાંથી? આ જ્યારે ગામમાં જાવ ને તો એ બસ બટેકા જ દેખાય તમને. ક્યારેક ગુવાર લવાય, ક્યારેક ચોળી લવાય, કારેલા લવાય, એવું બધું લાવો ને તોય કઈક અલગ અલગ ખાવા મળે. પણ નહીં, આડો વરસાદ થાય તો બકાલું થાય ને. આ કોઈની વાડીમાં નથી હોઈ ગયું, નકરે આવતી ફેરે તોડતો આવું. આ વાડીએ કંટ્રોલાય નથી થતા, નકરે તોડતો આવું એમ થાય. અને મેં તમને ઓલું શું કહેવાય સાયલ ઉખડવાનું મશીન મંગાવ્યું હતું, લાવ્યા? આનથી સાયલે આ સાકુય ન ચાલતી, વળી ગઈ આમ જો. વાળી દીધી હોય વળી નો જાય. હા આ છે ને બળ નો કરવાનું હોય, હળવળ ઉતારાય. એટલે શીખવાડું. ના ના, મારે છે ને તમારી હારે એક જરૂરી વાત કરવી હતી. તો કહેવા માંડ, એમાં ત્યાં કઈ પૂછવાનું ન હોય, કઈ જ દેવાનું. હો, કઈ લાવવું છે આવું તો કાઈ નથી, તો? પણ આ મીઠી બેન નો ફોન આવ્યો હતો. હે હમ, આ તો શું કરતી હતી? આમ શાંતિ તો છે ને હાહરિયામાં એને? શાંતિ તો છે પણ ઈ છે ને એને હમણાંથી તાવ બહુ આવે છે, બીમાર બહુ છે. આ તો પણ આપણે તેડી આવીએ. બીમાર હોય તો અહીંયા આરામ કરે, હારી થઈ જાય પછી મોકલી દેવો પાછા. પણ એમ નથી, વાત એમ છે કે ઈ બીમાર છે ને તોય એના હાહુ છે ને એને 2 મિનિટે બેહવા નથી દેતા, કામ કરાવ કરે. બિચારા બહુ રોતા હતા ફોનમાં ને ફોનમાં. મેં કીધું તે કે હું તમારા ભાઈને મોકલું, તેડી જાય થોડાક દી. મને કે ના ના, ઈ કે અહીંયા એને કામ હોય, કે પછી હું ત્યાં વહી આવું તો શું થાય, અને કે મારા હાહુ છે ને નો કરવાનો ત્રાસ આપે છે. ઈ કાલ ટીકડી ખાતી હતી ને તો ટીકડી સુલામ નાખી દીધી. ઈ કે આવા ટીકડા બીકડા ખાઈ હું થવાનું છે? ઈ કે તો હે દવા વગર હારો થઈ જાય તાવ. આ એની હાહુ યારી ગજબ છે. બસ આ વખવખ્યા જીવની છે, નથી આરામ કરતી કે નથી કરવા દેતી. ઈ તો છે, આ કઈ તરાની છે ને કઈ સમજ નથી પડતી. બચારા આ મીઠી બેન ને હું સમજવાનું કયો? સમજવાનું હું હેરાન થાય. એ તો છે જ ને. હવે ઈ માણસ છે કઈ જનાવર થોડા છે કે રાત દી બળજાની જેમ કામ કરે રાખે? અરે ખેડૂ હોય ને બળજાને પોરો દે. ખબર નહોતી કે આવી રીતના હેરાન થાય. આ છે ને જમીન વાળા જોઈ ને દઈ દીધી બાપુ હક પણ નક્કી કરી નાખ્યો. આવ્યા ત્યાં છે ને હોય ના નાકામ હમાઈ જાય એવા હતા, અને અટાણે હેરીનું નાકોય ઓછું પડે. ઈ તો દીકરી લઈ જાવી હોય ને તો હવ આંબા આંબલી દેખાડે. અત્યારે જોયું આ બિચારા મીઠી બેન ને કેવો ત્રાસ આપે છે. મને તો ઈ ન સમજાતું કે મીઠી બેન એને સહન કેમ કરતા હશે રાત ને દી. એના ભાગ્ય ભટકાણા છે તો શું કરવાનું? તો જે પરિવારમાં દીધી ત્યાં દુઃખ હોય તો ભોગવવા સિવાય કઈ છૂટકો છે ખરા? અરે નાની હતી ને વિચારીને હથેળીમાં રાખતા હો. અમે એક વસ્તુ માંગતા ને બાપુ જે માંગે થોડીને લઈ આવીને દેતા. માયનો કે બાપના ઘરે તો દીકરી લાડકી જ હોય, હારે જઈને થોડું ઘણું કામ કરવું પડે. પણ 100 વર્ષે 100 મહિને આવી કઈક તબિયત ખરાબ થાય તેને હાહુ નહીં તે કામ ન કરાવવું જોઈએ થોડું ઘણું? એની ફરજમાં આવે કે નહીં? બે હાહુઓ હંપીને કામ કરે તો હું વાર લાગે કામ પતતા? આ ભાઈ સમજદાર હોય તો તો આદી આવે નો જ આવે. એના પરિવારમાં જ હંપ ન હોય તો ક્યાંથી બિચારી સુખી થાય? પણ દુઃખ જ વેઠવાનો વારો આવે. હાહુ એટલી બુદ્ધિ નહીં હોય હે કે આ આપણા દીકરાની વહુ છે, ક્યાં પારકી છે? સમજે તો ને. પણ અટાણે છે ને બધાને પારકી દીકરીઓ લાવે ને એને વહુ બનાવીને જ રાખવી છે, દીકરી બનાવીને નથી રાખવી. અને પાછી ઈચ્છા કેવી રાખે કે મારી દીકરી જાય હારે જાય ને ન્યા એના હાવ હારે ને દીકરી બનાવીને રાખવા જોઈએ. એટલે ભાઈ તમે જેવું કરો ને એવું જ ભરો. આ બીજા હારે વ્યવહાર કરો ને એવો જ સામે તમને મળવાનો છે. હા એ તો છે જ ને. પણ હું કહું તમને, હા તમારે વાત તો કરવી પડે હો. હાવ કાંઈ આમ થોડું હાલે. આપણી બેન હારે ખોટું થાય છે અને આપણે બસ શાંતિથી જોયા રાખવી તો આપણામાં મૂર્ખાઈ જ કહેવાય ને. વાત તો તારી સાચી છે, વાત તો કરવી જ પડશે ને. કારણ કે દુઃખ છે ને બેન ને પડ્યું છે, અને આમે તે નાનપણમાં છે ને ઘણા લાડકોડ છે એને મોટી કરી છે, અને એની ઉપર દુઃખ પડે ને તો મને સહન નથી થતું. આ તે કીધું એમ વાત તો કરવી જ પડશે એની. તમે સાચું નહીં માનો, એ વાત કરતા હતા ને ઈ તો રોતા હતા હારવાર મારે રોવાઈ ગયું. બોલો એવી વાત હતી. રોવાય જ જાય ને. તાવ આવતો હોય ને પરાણે કામ કરાવે, દવા લેવા જાય દવા સુલામ નાખી દે. આવી તો કેવી હા હોય એમ કઈ સમજ નથી પડતી મને તો. ઈ તો ઠીક, પણ આ કુમાર એને કઈ ખબર નહીં હોય આ બધી વાતની. એલા ભાઈ માવડીયો હોય પણ તમે જોયા જાણ્યા વગર એમ નો કહેવાય ને આપણે કોઈને. હા પણ ભાઈ હેરાન થતી હોય ને તો બે શબ્દ કહેવા પડે. આ માં હોય તો ભલે ને રહી, હે હાસુ તો ગમે ને કહી દેવાય. પણ એવું નથી, તોય તે આપણે ધ્યાન તો રાખવું જોઈએ ને. આ કુમારને ખબર છે કે ભાઈ મીઠી બેનની તબિયત
આમ દેખાવમાં તો લાગે, ભલે ખબર ન હોય. સાંજે ઘરે આવે તો આમ માણસ થાકેલું પાકેલું હોય તો એમ તો પૂછે કે હું છું હું નહીં. હે એ ક્યારે પૂછે? માણામાં સમજાણ હોય ત્યારે ને. હે આ હું તે મારી માં કહે ને એમ કરતો, પણ જઈથી મારા લગ્ન થયા છે ને તારી હારે તો માનું કહેવાનું છે ને અડધું બંધ કરી દીધું. એવું નથી કે ભાઈ લગ્ન થાય એટલે માનું સાંભળવાનું બંધ કરી દો. બેય બાજુ રહ્યો ને, બરાબર રહ્યો. હા પણ હું ઈ જ કહું, હાસું હોય ને હાસું, તો ખોટું હોય ઈ ખોટું. એ તો છે, પણ આ મીઠી બેન ને બિચારાને ત્રાસ તો આપે. એના આડોશી પાડોશીમાં તે આખા ગામમાં એની હાહુ કેટલી વગોવાઈ ગઈ ખબર તમને? આ હમણાં મેં ઓલા સવિતાબેન નો ફોન આવ્યો ને તો એ કહેતા હતા કે હજી હમણાં જ થઈ કે તમારે મીઠી બેન ના હાહુ ઈ કે જોર જોરથી બોલતા હતા, કઈક બબાલ થઈ લાગે છે ઈ કે ઘરમાં બહુ મોટો ડખો છો હશે મને એમ છે. તો હું તો કયું ને ઈ જ વિચાર કરતી હતી કે હું ડખો હશે. બેન ને હેરાન કરતા હોય, બીજો હું ડખો હોય. અને આ ટેવ છે રાયડું નાખવાની એની હાહુની. મારકુટ ન કરે ને તો સારું છે, હું તો એટલું જ કહું છું. હાથ તો અડાડી જોવે ને ખબર પડે કેટલી વે હો થાય. દેખાડી ન દઉં હાથ ઉપાડે તો તોય વિચાર તો આવે ને થોડો. કાઈ ની હું વાત કરું છું, જોઉં છું હું કામ હેરાન કરે છે. હા કેટલી વાર લાગશે હવે? હવે આ સાકુ ન થાલતી વાર તો લાગે તો ને. શાક કરવાને ને શાકાને શું લેવા દેવા? તા સોલે આ તે બાફી નાખીની બરબારા. એવા મન નો ભાવે બાફી હું લે. જાય તે હેર માંથી નવું શાકું લેતો આવે ને ઓલું સોલવાનું લેતો આવે. હા હા વાંધો નહીં. श्याम तुझे मिलने का सत्संग बहाना दुनिया. अरे मीठी मीठी મીઠી મીઠી, મેં તને આરામ કરવાનું કીધું તું ને. હા તને મજા જેવું ન હોય તો તારે આરામ કરવો જોઈએ ને. આવી રીતે બહાર હું કામ નીકળી? એક મિનિટ કેમ તું અરે રેવા દ્યો. બે હે હું કામ એવું કરો છો? રેવા દ્યો ને. બે. હા અરે ભલી વાર છે તારી હો. અરે માણાને મજા જેવું ન હોય તો આરામ કરે, એકની એક જગ્યાએ પડ્યું રહે. પણ તું શું કે આમ શું કામ હતું મને તું કે? તમને ખબર જ છે કે ઘરમાં ગમે એટલા કામ હોય કે પછી કામ ન હોય તોય તે મારે તો કામ કરવા જ પડે છે. હા બા મને હખેથી 1 મિનિટે બેહવા નથી દેતા. જાણું છું કે આખો દી કામના ઢહડાવે છે તારી પાસે. અરે માણા આજુ માંદુ હોય તોય બા એની પરવા નથી કરતા. આવા સમયમાં એને તારું ધ્યાન રાખવું જોઈએ, પણ એના બદલે બા ઉલટા ના વધારે પડતા કામ ચીંધી રહ્યા છે. ખબર છે મને હંતી. હું તમારી આગળ બાની ફરિયાદ નથી કરતી, પણ હુંય માણસ છું ને તો હાસુ માંદું તો થવાનું જ. હવે ભગવાન તો નથી કે મશીન નથી કે બધું કામ એક હારે પતાવી દઉં. મારીથી જેટલું થાય છે એટલું હું કરું છું. એમ છતાં બાને ન ગમતું હોય તો હવે એનીથી વિશેષ શું કરું? મીઠી, હું તો તને મારા દિલની વાત કરું ને તો મને જરાય નથી ગમતું કે આવી રીતના તું લગ્ન કરીને મારી હારે આવી પછી તારા ઉપર મારા બાપ હાથ આટલો ત્રાસ ગુજારી રહ્યા છે. આવી રીતે ઘરના કામ કરાવી રહ્યા છે. અરે પતિ તરીકે મારી ફરજ હતી કે હું હંમેશા તને ખુશ રાખું, તારા બધા સપના પૂરા કરી શકું. એના બદલે આ ઘરમાં તારી યારે શું થઈ રહ્યું છે નથી જોવાતું, પણ હું કરું? આખરે ગમે એમ તોય મારા બા છે. બાની સામે હું પડી શકું ને એવી તાકાત નથી મારામાં. તમને કોઈ કહેતુંય નથી કે તમે બાની સામે પડો. જે થાય છે ચાલવા દો, હું મારી રીતના હંધુય સંભાળી લઈશ. હું હાલવા દઉં? આવી રીતના તને કઈક થઈ જાય તો અરે માણાને હું જવાબ આપશું? જો લગ્ન કરીને તું અહીંયા આવી ને પછીથી તને હક દક આ તારી જરૂરિયાત એ બધી જવાબદારી પતિ તરીકે મારી હોય છે, પણ હું એક પણ જવાબદારી હરખી રીતે નિભાવી ન શક્યો. અને આ વાતનો મને જીવનભર અફસોસ રહે. તમે હુકામાં અફસોસ કરો છો? અને
મેં તમને ક્યાં કોઈ દી ફરિયાદ કરી છે? તમે તો પતિ તરીકેના દરેક ગુણ અને દરેક ફરજો નિભાવી છે. પણ હવે બધાની માણસાઈમાં અને મગજમાં ફેર હોય છે ને, બધા પોતપોતાની રીતના અલગ અલગ વિચારતા હોય છે. કોકને ભલાઈ દેખાય છે તો કોકને ગમે એટલું કરો પણ અવગુણ જ દેખાય છે. સાચી વાત છે તારી. અને એમાંય મારા બા, એ માણા સમજતા જ નથી. માણાને તો પેલા મશીનો હોય ને, એ મશીનની જેમ સમજે છે. મશીન પાસેથી કામ કઢાવવું અને માણા પાસેથી કામ કઢાવવું, એ બધું એમના માટે તો એક સમાન જ છે. જો મીઠી, આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને, એમાં તું મારો દોષ ગણીને મને માફ કરી દેજે. તો આપણે જેને કામ કરી, આ ગામમાં ડાક્ટર છે ને, એકવાર ડાક્ટર પાસે જઈને દવા લઈ જોઈ. જો તને ફેર પડી જતો હોય ને તો મને કોઈ વાંધો નથી. પછી ભલે બાને જે કહેવું હોય કે અને જે કરવું હોય કરે. પેલા એ માટે તમારે બાની પરવાનગી લેવી પડશે. એમને તો ઘરની બહાર નીકળશું ને તો મહાભારત શરૂ થઈ જાય. હર વખતે બા બા ને બા, બા સિવાયની બીજી કોઈ વાત નથી થતી ઘરમાં. મેં જો બાપુને આ વિશે વાત કરી હતી, બાપુએ મને કીધું છે કે એ સમય લઈને બાની હારે વાત કરી લે. મને નથી લાગતું કે બાપુએ હજી સુધી બાની હારે વાત કરી હોય, ને કરી હોય ને તોય તે આનો કોઈ ઉકેલ નથી આવ્યો. આની માટે કાંઈક તો કરવું જ જોઈએ. હવે હું કહું છું ને, ઉપરવાળો બેઠો છે એની ઉપર હંધુય મૂકી દ્યો ને. એની આશાએ તો બધું રાખીને બેઠા છીએ, અને એટલા માટે તે કાંઈ કરી નથી શકતા આપણે. બાકી જો મને સૂટ મળી હોત ને તો હું બાને જેમ ફાવે ને એમ બધું કહી શકતો. જેવી રીતના એ આપણી હારે રહી છે ને એવી રીતના હું રહી શકતો. પણ જેવા હારે તેવા આવું ને એ આપણું ગજું નથી, ને એટલે જ નથી કોઈને કાંઈ કહેતો. હા તે બસ હવે હંધુ મેલો. હા તમારે વાડીએ નથી જવાનું? હું વાડીએ વિયો જાય પછી. હા, તું એક કામ કર, થોડી વાર આમ માથું રાખીને આરામ કર. હા, મને હવે સારું છે. દેખાય છે હવે કેટલું સારું છે ને કેટલું નહીં. નહીં બોલમાં. અરે મીઠી. દાદા હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. બેસ. કેમ આમ ઢીલી ઢીલી દેખાશે? કેમ, શું થઈ છે બેટા? અરે બેટા રડ નહીં, શાની રહી અને મને જે હોય ને એ વાત કર. તું તારા સાસરિયામાં સુખી તો છો ને બેટા? દાદા હું સુખી જ છું. આ તો આટલા દિવસે તમને જોયા ને તે મારી આંખમાંથી આંસુ વહી ગયા. જો બેટા, તું ભલે તારી વાત છુપાવે, આ મારા વાળ છે ને કાંઈ એમનામ ધોળા નથી થયા. મને તારા મોઢાની રેખા જોતા બધી જ ખબર પડે છે કે તને સાસરિયામાં કાંઈક તો તકલીફ છે જ. ના દાદા, કેવી વાત કરો છો? એ તો બધી જગ્યાએ થોડી ઘણી તકલીફ તો રહેવાની જ. એનો મતલબ એવું થોડું છે કે આપણે આવો ભવ જ હારી ગયા. એ વાત હાસી બેટા, પણ આ ભગવાન છે ને દીકરી તો આપે છે, પણ દીકરી આપ્યા પછી જ્યારે વહુ બને છે ને ત્યારે એની માથે દુઃખના ડુંગર પડે છે, એવી સજા આપે છે. તો હું કામ દીકરી બનાવે છે એ મને ખબર નથી પડતી. હાસું કહું ને દાદા, તો માણસાઈનો હવે જમાનો નથી રહ્યો. એની કરતા તો ક્યારેક એવો વિચાર આવે કે આપણે કીડા મકોડા બન્યા હોત ને તો સારું હતું. હા બેટા, હું સમજુ છું
કે અત્યારે માણસાઈનો જમાનો નથી રહ્યો, પણ આપણે આપણી ફરજ ચૂકવાની નથી. જો બેટા, તું પિયરમાં દીકરી હતી ને ત્યાં સુધી તો બરાબર છે. આ સમયમાં માણસાઈ હોય કે ન હોય, પણ તું કોકના ઘરની વહુ બનીને આવી છે ને બેટા, તો આપણે આપણી ફરજ નહીં ચૂકવાની, એટલું ધ્યાન રાખજો. હા દાદા, એ તો મને ખબર જ હોય ને. હવે પહેલેથી જ આવા સંસ્કાર મળ્યા છે, તે દુઃખ હોય કે સુખ હોય, હકદક તો હાલ્યા કરવાનું છે. હા બેટા, દીકરી છે ને પિયર અને સાસરિયાનું માન રાખવા છે ને અનેક વાર કડવા ઘૂંટડા પીવે છે, છતાં પોતાની વાત કોઈને નથી કહેતી. એનું નામ જ દીકરી છે બેટા. હા દાદા, પણ હવે એ બધી વાત મૂકો ને. આ અચાનક તમારે આવવાનું થયું એટલે કઈ થયું નથી ને, કઈ તકલીફ તો નથી પડી ને? હા બેટા, કાંઈ નથી થયું. તારા ભાઈ અને ભાભી વાડીએ ગયા હતા અને હું નવરો એકલો હતો કેદુનો, તો મને એમ થયું કે આજ મીઠીના ઘરે આટો મારું એટલે તને મળવા આવ્યો, બસ. ઘરે કોઈ નથી? હા હા, બધા અંદર હશે. તમારે મળવું છે? ના, હવે તને મળી લીધું એટલે બસ. હા તો ઠીક, એક કામ કરો, ચા બનાવતી આવું, ચા પીને જાઓ. હા બેટા, ચા નથી બનાવી, હવે હું લાવ. પણ એમને અત્યારમાં આવી રીતના? અરે બેટા, મારે ચા નથી પીવી. હવે ઓલા બધાને ખબર પડશે કે મીઠીના દાદા આવ્યા છે તો વળી પછી જમવા રોકશે, એટલે મારે છે ને વહેલી તકે નીકળી જવું છે. બરાબર? હા તો ફરીથી આટો મારવા આવશે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ક્યાં ગઈ છે? એક ખાધે તો કોઈ દી નો આવે. સાંભળે છે કે નહીં? હું છે તમારે? શું કામ છે કયો? બે તો કામ કહું ને. શું કામ છે? હે મારા રામ, આ કયા ઘરમાં તમે મને આ દીધી? બોલો, મારે કોટીને ધોળા લુગડા ધોયા કે નહીં આજ? તમને ખબર તો હશે, આ મારા હાથ પગ બહુ દુખે છે, તે મારથી કામ નથી થતું. વહુને કીધું તું મેં કે નદીએ જઈને ધોઈ આવો, પણ ન ગયા. અવેડે કીધું તું તોય ન્યાય ન ગયા. તું ક્યાં ખેતર હળ હાંકવા જાય છે તો હાથ પગને દુખે છે બધું? કહું છું, આ તમને ખબર તો હશે, આ નવી નવી લગ્ન કરીને આવી ને તોય તો હું ખેતર નથી ગઈ. તે હવે હું જવાની હતી તોય તે હાથ નાટ્યા દુખે છે કયો. અરે ખેતર તને કોણ મોકલે, પણ ઘરના કામ તો થાય કે નહીં? તે હો હું કામ નહીં હોય. રામ રામ લેવાય. રામ રામ. આવો બેહો. એ હવે હો તબિયત પાણી હારા? આવો, તબિયત સારી. તમારે બધા મજામાં? હા, એકદમ મજામાં છે. પણ પછી તો આવવું પડ્યું, થોડું કામ હતું. કા હું કામ હતું? કામ તો હોય જ ને, કારણ કે તમે કામ જ એવા કરો છો એટલે અમારે તો કામ પડવાનું જ છે બેન. હા વળી, અમે એવા તો હું કામ કર્યા કે વળી તમારે અમારું કામ પડે? કામ ઈ જ છે કે આ તમે મારી બેનને હેરાન હું કામ કરો છો? હા ઠીક, તે તમે આ તમારી બેનનું ઉપરાણું લઈને આવ્યા છો. આવવું જ પડે ને, ખોટી રીતે હેરાન કરો, કારણ કે મારી બેન બીમાર છે, બસાડીને તાવ આવે છે, છતાંય તમે આખાય ઘરના કામ કરાવો છો. તે કરવું પડે હો. આ તમારી બેનને આ ઘરમાં વળાવી ત્યારે ખબર નહોતી કે ઘરના કામ કરવા પડશે તમારી બેનને? ઘરના કામ છે ને મારી બેન કરે છે, આ માંદી છે ને એટલે કહું છું વડીલ, તમે સમજો છો ને. આ મારી બેન અહીંયા આવીને કામ કરે એનો મને કાંઈ વાંધો નથી, પણ 5-15 દી કદાચ માણસ બીમાર હોય તો 2-5 દી આરામ કરી લે તો હું ફેર પડી જવાનો છે. વાત સાચી છે એની. એ કઈ ખોટું નથી કહેતા. હું એટલે જ તને વારે વારે કહું છું, તું સમજ કાઢ. મને હંધી સમજ પડે છે દેવુના બાપુ, મને બધી ખબર પડે છે, પણ છે ને હો કઈ એટલી બધી પથારી વશ નથી કે એને કામ ન કરવાનું હોય. અને તમને કીધું છે ને કે મારા હાથ તાટે દુખે છે અને વહુને કામ કરવું પડે. મહેમાન હોય ત્યારે તો હરખી વાત કર, મર્યાદામાં રહીને વાત કર. તે એને મર્યાદા હોવી જોઈએ ને. ઈ ઉપરાણો લઈને આવ્યા છે, ઈ ફરિયાદ લઈને આવ્યા છે, એની બેને કરી હશે તો. બેન દીકરીની રાહ હોય તો કરવાનું આવે તો કોને કે? તને નો કે તો કોને કે?
મારી બેન કાંઈ છે ને નિશા બાપની નથી થઈ જવાની, એ કામ કરે. આ એનું ઘર છે, હાહરિયું છે, એ પોતાનું ઘર જ સમજતી હોય, કામ તો કરતી જ હોય ને બેન. પણ આજુ માંદું હોય તો તમે વિચાર તો કરો, ઢળડ ઢેડા કરવાના, એમ આરામ નો કરીએ કે? તો પણ ઘરના કામ કરે કોણ ડોહો? એક કામ કરો, આ તમારા ઘરમાંથી કોકને મોકલો કામ કરવા, નકર તમે અહીંયા રોકાઈ જાવ કામ કરવા, તે તમારી બેનને આરામ રહે. એ જીભડીને કાબુમાં રાખ, કાબુમાં રાખ. કોઈને કામ કરવા મોકલ્યા છે? દીકરીને હારે કોઈના ઘરમાંથી કોઈ ગયું છે કામ કરવા? એવી ખોટી વાત હું કેમ કરશો? ભૂલ હોય ને તો મારા નમતું લઈ લે. ભાઈ તમે શાંતિ રાખજો, આ બધું ઠીક થઈ જાય. હું એને સમજાવું. તમે તો હરખી રીતે વાત કરો છો વડી, પણ આ બેનનો વાત ઉપરથી મને એવું લાગે છે કે મારી બેન છે ને અહીંયા રહે ને ત્યાં સુધી હાજી નથી થવાની. તો એક કામ કરને, આ ડોહીને લઈ જા જા ઘરે. હા, એકદમ હાસુ કીધું બેન તમે. આ મારી બેનને હું તેડવા જ આવ્યો છું. આ તેડીને વયો જાવ ને પછી હું જોઉં છું કે તમારાથી કેવા બધા ઘરના કામ થાય છે કે નથી થતા. પછી કોણ કામ કરશે ઘરના? લબ 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 કરે છે, તેડીને વિયો જાય, પછી કામ કોણ કરશે? ત્યારે હું સંભાળ લઈશ ઘરને. હું તો અત્યારે સંભાળીને પણ એટલે વહુ ઘરમાં હોય અને એની ડોહી કામ કરે એમ ને? એટલે તારે એને કાઢી મૂકીને પછી કામ કરવા છે? કઈ ભાન પડે છે કે નહીં? મને હંધી ભાન પડે છે. ભાન તો તમે રાખો કે ફળિયામાં બેહીને ગામ ગધેડા કરો છો. આવું જ છે, આખા સમાજમાં આવું છે વડીલ. જ્યારે વહુ ઘરે આંગણે હોય ને ત્યારે બધાય વહુ ને વહુ જ સમજે છે. તો દીકરી સમજીને રાખો તો આ છે ને પ્રશ્નનો કોઈ દી આવવાનો સવાલ જ ઊભો નથી થતો. એ ભાઈ, આ મારા ઘરમાં આવીને મને ભાષણ આપવાની કોઈ જરૂર નથી હો. અને ભાષણ આપવું હોય ને તો છે ને આમ વયા જાવ, બીજા ઘરે જઈને આપજો. વયો જાય બેન, વયો જાય. હું ભાષણ દેવા કે તમારું સાંભળવું ન થાય વડીલ. હવે છે ને બહુ અપમાનના ઘૂંટડા પી લીધા. એક કામ કરો, આપ મારી બેનને સમાચાર આપી દો, એટલે હું મારી બેનને તેડીને વયો જાઉં. હાજી થાય ને પછી મૂકી દે. અરે પણ ભાઈ, ના ના, હાજર થાય ને તો તારા ઘરે જ રહેવા દેશે. કાંઈ જરૂર નથી અમારે અહીંયા. કાંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી. હાલો ત્યારે, રામ રામ. બહાર ઊભો છું, મોકલી જો મારી બેન. તને કઈ ભાન પડે છે કે નહીં? આ તું આખા ઘરના કામ કરવા તૈયાર થાશો, બહુ વહી જાય પછી તો પહેલા અડધું કામ કરીને કઈ મગજ હાલે છે કે નહીં તારું? મગજમાં હું ભર્યું છે, મગફળીના ફોફા ભર્યા છે કે હું ભર્યું ખબર નથી પડતી કાંઈ. જય શ્રી કૃષ્ણ. પછી વાત થઈ તારા હાળા હારે? શું કહે છે? મૂકવા આવે છે કે? નહીં બાપા, એણે ના પાડી છે. મેં મારા હાળાને ફોન કર્યો હતો ને ફોન કરીને આંધી વાત કરી, પણ એ કહે છે કે જે પ્રમાણે મારા બાએ આ મીઠીને હેરાન કરી છે ને એ જોતા એ એને પાસે અહીંયા આવવા દેવા નથી માંગતા. અરે પણ તો કેવી મુસીબત થાય બાપા, એમાં એ લોકો ખોટાય નથી ને. તમે વિચાર તો કરો, આ કોઈ વ્યક્તિની બેન દીકરી આવી રીતે ઘરમાં હેરાન થતી હોય તો એમાં એ લોકો ખોટું શું કરી રહ્યા છે? કદાચ એ જ જગ્યાએ મારી બેન હોય તો અરે હું તો એના ઘરે બાંધવા ઉધી વિયો જાવ બાપા. આ તો સારું છે કે અહીંયા આવ્યા નથી. સાચી વાત છે હો. કારણ કે કોઈ પણ બાપ કે ભાઈ બેન દીકરીને દુખી જોઈ શકે પણ દુખી નહીં. આ બધું છે ને મારા બાના. દીવા, તું જઈને આવ્યો ને તારા હારે? બહુ બધા નો આવ્યા. ક્યારેય નહીં આવે. મારા હાળાએ સાફ શબ્દોમાં ના પાડી છે અને કીધું છે કે હવે આવી રીતના એની બેનને હેરાન થવા દેવા નથી માંગતા. અને એ પણ તારા કારણે. તે એનું જીવન છે ને દોયલું કરી દીધું છે. એ ઘરે બેહાડી રાખવા માંગે છે પણ અહીંયા મોકલવા નથી માંગતા. દીવા સાચું કે ને, આ વાતમાં રમત ન હોય બેટા. રમત અને હું કરું એવું લાગે છે બા તમને?
હટાણ લગી તમે તો અમારી જિંદગી હારે રમત કરી નાખી છે, પણ અમે તમારી હારે રમત નથી કરવા માંગતા. જુઓ, મેં મારી રીતે સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એમણે કીધું છે કે મારી બેન મારા ઘરે મરી જાય ને તો હાલ છે, બાકી તમારા ઘરનું પાણી તો હવે નહીં જ ભરે. પણ બેટા આવી રીતના બહુ નહીં આવે તો ગામના ને સમાજના હું વાતું કરશે? સારી વાતો કરશે આપણી કે બહુ બીમાર રહેતી હતી અને હાઉ માએ ઘરમાં બહુ કામ કરાવ્યા, તો આખરે એક હમઝુ ભાઈએ એની બેનને ઘર તોડાવીને ઘરે બેહાડી દીધી. ના ના બેટા, આ તારો સુખી સંસાર ભાંગે ને એવું નથી ઈચ્છતી. કહું છું કે હવે બધું ઊંધું વળી ગયા પછી બુદ્ધિ આવે છે તને? પેલા ક્યાં ગઈ હતી? ત્યારે ભાન નહોતી કે હું બહુ વારે કેવું વર્તન કરું છું, પણ બહુ પીર વહી ગઈ ને ત્યારે મને દુઃખ થાય છે. દેવા, તું ચિંતા કરમાં, હું તારા સુખી સંસાર ક્યારે નહીં ભાંગું. હું જઈશ ન્યા અને મારી વહુને સમજાવી લાવીશ, બસ. આના કરતા પહેલા સમજી ગયા હોત તો આવી નોબત ન આવત ને બા. મેં તમને કેટલી વાર વાતો કરી હતી, કીધું તું તમને કે બિચારી કઈ બોલતી નથી, હા કાંઈ તમારી સામે કઈ જવાબ દેતી નથી, તો એનો મતલબ એ નથી કે જેમ ભાવે એમ હેરાન કરી રાખો. હજી મહેન્દ્રભાઈ પાસે એક વખત જઈને હું સમજાવું ને, મને ખબર છે મારું વેણ નહીં વાઢે ઈ. પણ કયા મોઢે જાઉં? તારા પાપની માફી માંગવા હું જાઉં? તમે નહીં જાતા દેવા, તુંય તે હવે નહીં જાતો ન્યા. હું જઈશ, હું મારા વહુના પગે પડીને માફી માંગે કે ક્યારેય હવે એને હેરાન નહીં કરું. તું પાછી આવતી રહે અને હું પાછી લઈ આવીશ બેટા, વહુને પાછી લઈ આવીશ. અત્યાર લગી હેરાન કરી અને હવે તમે એના પગે પડીને એને પાછી લાવવા માંગો છો? મતલબ કે અહીંયા આવ્યા પછી બાપા પાછું હતું એનું ઈ જ હેરાન કરવાની ચાલુ કરી દે અને ઓલી બિચારી મૂંગા મોઢે સહન કરી લે. ના ના, હું ક્યારેય મારી વહુને હવે વહુ તરીકે નહીં રાખ અને ક્યારે હેરાન નહીં કરું. દેવના બાપુ, હું જઈશ ન્યા. સાંભળ, તું જા, માફી માગે, અને જો વહુ તારી હારે આવે તો લઈ આય. પણ એક વાતનું ધ્યાન રાખજે, આજ પછી વહુનો ઉંકારો પણ જો અમે સાંભળ્યો ને તો ઘરની બહાર આ વહુ નહીં તું જઈશ. મંજૂર હોય તો જા. ઠીક છે, તમે કહો છો ને કે વહુનો હુંકારો સાંભળીશ ને તો તને ઘરની બહાર કાઢી મૂકાય તો હું વહી જાય, પણ હું વેવાઈની ન્યા જઈને મારી વહુ પાસે માફી તો માંગી જ લઈશ. અને લેતી આવી વહુને પોતાની માએ પોતાના દીકરાના ઘરમાં આગ લગાવી. જાઉં છું હું વહુને લેવા. આ ઘડીક માંડ પગ વાળીને બેહવાનો ટાઈમ મળ્યો. આ આખો દી કામ કામ ને કામ. ને હમણાં તો મીઠી બેન આવ્યા છે, થોડું ખારું છે, વળી થોડું ઘણું કામ તો કરાવડાવે છે. નકર તો થાકી જવાય. હે ભગવાન. છે ઘરમાં કોઈ? લે આલે, હા તમે તો મોંઘેરા મહેમાન આવ્યા છો અમારા ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. છે ને ઉભા રહો. એ તમને કહું છું, અહીંયા આવો, જુઓ આપણા ઘરે મોંઘેરા મહેમાન આવ્યા છે. હું રાડે રાડ થઈ છો. મહેમાન આવ્યા છે આપણા ઘરે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા. બોલો બોલો, હું આવવાનું થયું. હા, એટલે જ આવવાનું થયું છે. મારી વહુ નથી દેખાતી. એ નહીં દેખાય, હા, નહીં દેખાય, ઈ તમારી વહુ નહીં દેખાય. એને મેં છે ને વાડીએ મોકલી દીધી છે આરામ કરવા હાટુ.
ત્યાં છે ને મસ્ત મજાનું ખુલ્લું વાતાવરણ હોય, ઓરડી મૂકી દીધી, એની હાટું મેં કુલર લઈ આવી દીધું છે. મારી બેન આરામ કરે ને એટલે વાડીએ, એને કોઈ હેરાન કરવા વાળું નથી ત્યાં. અને મસ્ત મજાના ફ્રૂટ બ્રૂટ બધું એક થાળીમાં સુધારીને બેનની બાજુ મૂકી દીધું છે. જઈએ બેનને મન થાય ને એવું લાગે કે મારે કંઈક ખાવું પીવું છે તો એ મસ્ત બેઠા બેઠા ખાઈ લે. પણ તમે હું ધક્કો ખાધો ઈ કે હો. હા બટા, જાણે છે કે મારી વહુ મને કીધા વગરની અહીં આવી ગઈ છે. તે મને થયું કે મારી વહુને તેડતી આવું લે અને આવા દીએ અમારા ઘરે આરામ કરશે. આ વાડીએ આરામ કરી હારું ન લાગે અને તમારે લોકોને કહાટી લેવી પડે એના નામની. તમને આવું ક્યારથી ખાવા મળ્યું વળી? અમારા બેનબા ન્યા હતા ત્યારે તો તમને આવું ક્યાંય નહોતું થતું. ત્યારે તો તમે એને બહુ ત્રાસ આપ્યો, માથું દુખતું, દવા ખાતા તો દવા તો સુલામાં નાખી દેતા તમે. હા હે? અને બિચારી માંદી હોય તોય કામ કરાવો એનોય વાંધો નહીં, પણ કારક તો મારઝૂડ કરો, અપશબ્દો બોલો, આ બધું ક્યાં સુધી સલાવી લેવાય? નહીં હો બેન, હવે આ બધું સલાવી લેવામાં નહીં આવે. હવે તો છે ને તમારા દીકરાનું અને મારી બેનનું છૂટું કરી નાખવાનું છે આપણે. ના ના ભાઈ, આ એક જ રસ્તો છે મારી પાસે. એવું ન કરો. મારા દીકરાનો સુખી સંસાર ભાંગી જાય. મારી વહુને હું જાણું છું કે મેં એને હેરાન કરી છે. એ માંદી હતી તો એની દવાઓ તો સુલામાં ઘા કરી દીધી છે, દવા હખેથી પીવા નથી દીધી. પણ હવે એ પાપની હું માફી માંગવા માંગુ છું. અત્યાર સુધી ક્યાં ગયા હતા તમે? અત્યાર સુધી ખબર નહોતી પડતી તમને કે તમારા દીકરાનો સુખી સંસાર ભાંગી જાય એમ? અમારા બેનની તો જિંદગી લેવા ઊભા થયા હતા તમે. સાંભળ, આમ જો, આ માણા હોય ને માણાની જાત કેવી છે ખબર? પાણી જ્યારે હેઠે આવે ને તો એ જ ટાઢું લાગે. ત્યાં સુધી તો એને એમ જ હોય કે હું જે કાંઈ કરું છું ને એ હન તો હારું જ કરું છું. હા. આ છોકરાનો ઘર સંસાર ભાંગવાની વાત આવી એટલે ગાડી છે ને પાટા ઉપર પાછી ચડી ગઈ. કા આ હું ખબર, તમારો હું ભરોસો કે મારી બેનને અહીંયા મોકલું પછી તમે પાછા ઈનાઈદી ન દેખાડો? આ તમારો કઈ ભરોસો નહીં. એટલે હું જે કઈ નિર્ણય લઉં છું ને એકદમ બરોબર લઉં. ના ના, તમે એવું ઈચ્છો છો કે તમારી બેનનો ઘર સંસાર ભાંગે અને તમે એવું નથી ઈચ્છતા કે તમારી બેન પાસે ના હારે વહી જાય? એ નહીં, હું છે ને એનો ભાઈ જીવું છું અને કોઈ ભાઈને એની બેન ભારે ન પડે. આ આખી જિંદગી છે ને હું પાલવી મારી બેનને, સમજી ગયા? ભાઈ બેટા, તું તો હમસ, તું તો એક સ્ત્રીનો અવતાર છો ને. મારી ભૂલ થઈ ગઈ. આ વડીલોની ભૂલ નહીં દીકરા માફ કરે કે નહીં, પણ બેટા મારી વહુને મારી હારે મોકલી દ્યો. મારી વહુને મારી હારે મોકલી દ્યો ને. મોકલીએ, અમે અમારી બેનને તમારી હારે મોકલીએ, પણ એક શરત ઉપર. હા, તમે જે કહો ને એ શરત મંજૂર છે. પછી જો શરત પૂરી ન કરી શક્યા તો પછી અમે ગમે તે કરી શકીએ, બરાબર? કાયદેસર. હા, તને જે કરવું ને એ કરશે, પણ મારી વહુને મારી પાસે મોકલી દે. અમારી બેનને આ ઘરમાંથી વહુ તરીકે નહીં પણ તમારી દીકરી તરીકે લઈ જાવી હોય ને તો અમે મોકલીએ. મંજૂર છે બેટા, તું કહે ને એવું જ કરશે, પણ મારી વહુને મારી હારે મોકલી દો. હા તો હું ક્યારેય એને હેરાન નહીં કરું. મારી દીકરી કરતા એને વિશેષ રાખીશ બસ. જો બેન, તમને અહીંયા આવ્યા એનો મને કાંઈ વાંધો નથી. આ તમારો અપમાન કરવાનો અમારો કોઈ ઈરાદો નહોતો કે તમારે અમારી આગળ હાથ જોડવા પડે, પણ આ તો તમને છે ને આશા શબ્દો કહેવા પડે. નકર હું ખબર કાલ ઉઠીને ઈનાઈદી મારી બેનને ભોગવવા પડે. આ તું એક કામ કર, બેનને છે ને તૈયાર કરી એનો ઠેલો બેલો ભરી અને તમે બેહો શાંતિ, મોકલું છું. અને વડીલ તરીકે નાનો છું તમારી કરતા, માફ કરી દેજો. કડક શબ્દોમાં બે શબ્દો કહેવાઈ ગયા હોય ને તો, પણ આનો મતલબ એમ નથી કે મારા કીધેલા શબ્દો ખોટા હતા. મેં જે કાંઈ કીધું છે ને બેન, એ હંધુય છે ને યાદ રાખજો આખી જિંદગી. જાણું છું, જાણતા અજાણતા બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં મારી દીકરી સમાન વહુને બહુ હેરાન કરી છે, પણ તમારું પાળ માનું ને એટલું ઓછો છે કે આટલી બધી હેરાન કરવા છતાંય તમારી સામે માફી માંગી અને તમારી બેનને મારી હારે મોકલો છો. અરે બેન, આમાં હાથ જોડવાની કાંઈ જરૂર નથી. હાથ હેઠા કરી લ્યો. આ છે ને મને શરમાવો છો. આ એક વસ્તુ સમજવા જેવી છે, આ સંસારની માલપા, આ આપણા સમાજની માલપા, આ દરેક વ્યક્તિ ઘરે આવેલી વહુને જો પોતાની દીકરી સમજીને રાખે ને
તો કોઈ હાહુ હારા હેરાન ન થાય અને કોઈ મા બાપ હેરાન ન થાય.